એસએસજી હોસ્પિટલમાં પોલીસની હાજરીમાં જ પૂર્વ કોર્પોરેટરના પુત્રની ઘાતકી રીતે હત્યા કરાઈ હતી। પોલીસે આજે સવારે મુખ્ય આરોપી બાબર ખાન પઠાણને સાથે રાખી હત્યાની સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। હત્યામાં વપરાયેલું ચાકુ પણ પોલીસે કબજે કર્યું છે। વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં જુગાર રમવા બાબતે થયેલી મારામારીની અદાવતે લઘુમતી કોમના માથાભારે બાબર હબીબ ખાન પઠાણ સહિતના સાગરીતોએ હિન્દુ યુવકો પર ચાકુ અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો, તેથી તેઓને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા। ત્યાં હોસ્પિટલના શંકુલમાં પોલીસની હાજરીમાં જ ઇજાગ્રસ્ત યુવકને પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારને ચાકુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો, જેને પગલે પોલીસની એક્શનમાં આવી ગઈ હતી અને મુખ્ય આરોપી બાબર ખાન પઠાણ સહિત 9 જેટલા સાગરીતોની અત્યાર સુધીમાં ધરપકડ કરી લેવામાં આવી છે। ત્યારે મુખ્ય આરોપી બાબર હબીબ ખાન પઠાણને સાથે રાખી આજે 21 નવેમ્બરના રોજ સવારે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું। હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલું ચાકુ પણ પોલીસે કબજે કરી લીધું છે।